ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અત્યારે વાગી ગયા છે 9 અને આજનો આ બીજો દિવસ છે. તો અત્યારે આપણે ઉઠી અને આ ઘરની સાફ સફાઈ કરીએ છીએ, કારણ કે ઘરમાં આપણે ગમે એટલું સાફ કરીએ ને તો પણ ઘર ગંદુ ને ગંદુ જ લાગે. એટલા માટે આપણે અત્યારે ઉઠી અને પેલું ઘરનું કામ લીધું છે. તો આપણે પહેલાં સાફ સફાઈ કરી લઈએ. ઘરની સાફ સફાઈ કરી અને મેં રસોડામાં આવીને જોયું કે મારા ભાભી કંઈક બનાવતા હતા. એટલે મેં વળી જોયું કે આ શું બનાવે, અને ત્યાં રસોડામાં આવીને જોયું ત્યાં તો મારા ભાભી કઢી બનાવતા હતા. એટલે મેં જોયું અને ત્યાં એને રોટલા પણ ખાતા. જો હું તમને બતાવું, આ મસ્ત મજાની એણે કઢી બનાવી છે, એકદમ જાડી જાડી. તેમાં ટમેટું, લીમડો, ડુંગળી, લસણ એ બધું નાખીને. અને આ દેશી ચૂલા ઉપર રોટલા બનાવ્યા હતા. મસ્ત મજાના રોટલા અને કઢી બની ગયું હતું. તો ચાલો આપણે પહેલાં જમી લઈએ. મજાનું જમી લીધું અને પછી આપણે રસોડાની સાફ સફાઈ કરી નાખી. તો જો ગાઈસ, હું તમને બતાવું, આપણે એકદમ ક્લીન કરી નાખ્યું પ્લેટફોર્મ ને બધું. અને આમાં ક્યાંક જો આપણા બેન રમે છે. શું કરો બેન? શું રમો? હોળી. અત્યારે થોડી રમાય, અત્યારે ક્યાં હોળી આવી? તો જો આપણા બેન રમે છે. આપણે આમ કપડાનો ઢગલો હતો તો કપડાં ધોઈ નાખ્યા. ગામમાં ગઈ હતી ને તો નિયા માટે સોડા લઈ આવી હતી. જો આ બેન એક બોટલ તો પી ગયા. અને શું કરે છે? શું કરો બેન? ઊંધું છે. જો ઢોળેલું. ઊભી રહો, નાખી દઉં. લાય, સોડા કોણ આવી? આમ તો જો મારા હમ મારા બેનના કાન જો. બેટા શું ફ્લેવર મિક્સ કરવા? ક્યાં ફ્લેવર? આ બને ઓરેન્જ અને મસાલા ફ્લેવર બંનેને ભેગા કરવા. તો કઈ એમ સોડા પીવાય બેટા? મસ્ત લાગે. અને એમાં પણ પછી સીંગ નાખી. એવું થોડું કરાય. કઈ પીવી? આ તો નાખેલી જ છે, તો આ જ નાખી દઈએ. તો મસાલા જ નાખી દઈએ. તો કોકા કોલા એ થોડી ન ખાય. આ બંને મિક્સ કરાય કઈ તો કેવું લાગશે? તે કોઈ દિવસ કરી મિક્સ? તો એમને ન કરાય. કેવી લાગે? મસ્ત એટલે કેવી પણ? ફ્લેવર વાળી. એક કોન તો ખાઈ ગઈ કે તું? હવે સોડા પીવી? એકવાર તો સોડા પી લીધી ને, તો હજી સોડા પીવી? આ નાખી દો માસી. તો બેન જો બંને સોડા મિક્સ કરે છે. તો ચાલો આપણે એને સોડા મિક્સ કરી દઈએ, કારણ કે હવે એને જીદ લીધી તો નથી જ મૂકવાની. એટલા માટે આપણે બંને ફ્લેવર એને મિક્સ કરી દઈએ. પછી એને પીવી હોય તો પીએ. પીસ કીધું? હા, પી જઈશ. તો જો અમારા બેન બંને સોડા મિક્સ કરીને પીવે છે. કેવી લાગે બેન? મીઠા મોરી. મીઠા મોરી લાગે? ખટ્ટી મીઠી લાગે કે મીઠા મોરી? ખટ્ટી મીઠી. અત્યારે 3 જેવો ટાઈમ થયો છે અને આપણા બેન કલરથી રમતા હતા, એટલે આખો ધ્રાબો કલરવાળો કર્યો છે. એટલે આપણે આ ધ્રાબો હમણાં ક્લીન કરી નાખીએ છીએ. હું તમને બતાવું. જો, એટલે આ ફળિયું ક્લીન કરવાનું છે. તો એ પાણીથી સાફ કરવાનું છે. તો એને હમણાં જ આપણે પાણીથી સાફ કરી નાખીએ. અને પછી આખું બગાડી હતી આપણે ક્લીન કરવાનું છે. તો અત્યારે તો આપણે બધુંય ક્લીન કરીએ અને પછી આપણે પાછા મળીએ. તો ગાઈસ, મસ્ત મજાનો ધ્રાબો ક્લીન કરી નાખ્યો છે. જો હું તમને બતાવું. મેં કોણે ધોયો? કેટલીક વાર લાગી? થોડીક. તો મસ્ત મજાનો ધ્રાબો ક્લીન થઈ ગયો છે. કેટલું બધું પાણી જોયું એમાં. તો બધા ઉઠ્યા છે, તો આપણે ચા બનાવી દઈએ. શેવાનું શાક બનાવવું છે ને આપણે? આજ આપણે રીંગણા બટેટાનું. રીંગણા બટેટાનો તો નથી ભાવતું અમને. દાળ ભાત. દાળ ભાત તો ન બનાવી દઉં. હા, તો
ખીચડી. ખીચડી પણ ન બનાવી દો, ચોખા પૂરા થઈ ગયા. હા તો મગનું શાક. મગનું તો કાલે બનાવી દીધું. હા તો સોડા. શેનું? સોડાનું. ચોરીનું કે સોડા? સોડા એ કેવા હોય? એ આવડા જેમ. ગાઈસ આપણે ખોરાસા ગયા હતા ને તો ત્યાંથી આપણે જલેબી, ગુંદી, ગાંઠિયા એવું બધું લઈ આવ્યા છે, કારણ કે કાલે હોળી છે ને એટલા માટે. તો જો હું તમને બતાવું, જો આમાં જલેબી છે, આ ગુંદી છે, આ તીખા ગાંઠિયા, આ મોરા ગાંઠિયા, અને આ થોડુંક આપણે ખમણ ખાવાનું મન થઈ ગયું હતું એટલે પછી ખમણ પણ લઈ લીધા. અને બાકી બધું છે ખજૂર ને પતાસા ને દારિયા ને મમરા ને એવું બધું. અને આપણે હવે આજે શાક કરવામાં મોડું થઈ ગયું છે, તો આપણે જલ્દી શાક બનાવી નાખીએ, કારણ કે નિયાબેનની ફરમાઈશ હતી કે મારે રીંગણા બટેટાનું શાક ખાવું, એટલે આપણે રીંગણા બટેટાનું શાક બનાવી નાખીએ અને ખીચડી બનાવી નાખીએ. તો જો આપણે રીંગણા બટેટાનું શાક બનાવવાનું કહેતા હતા, પણ થોડુંક પ્લાન બદલી નાખ્યું. બેનને બધા લોકો કે આપણે ગવાર બટેકાનું શાક ખાવું, એટલે આપણે ગવાર બટેકા પછી આ બધી પેસ્ટ, અહીંયા જીરું એ શાક બનાવવાનું છે. તો અહીંયા ખીચડી થાય છે મગ નાખેલી, અને અહીંયા આપણે ચા બનાવીએ છીએ. તો આ બધું જ ફટાફટ બનાવી નાખીએ અને પછી આપણે પાછો વારો આવશે સંભારાનો. તો સંભારો બનાવી લઈએ, કારણ કે આજે ઘડિયાળમાં 7 જેવો ટાઈમ થઈ ગયો અને આજે આપણે જમવામાં થાય એમ છે બહુ મોડું, તો આપણે જલ્દી બનાવી નાખીએ. આપણે મસ્ત મજાનું ગવાર બટેકાનું શાક બનાવી નાખ્યું છે, ખીચડી બનાવી નાખી છે, અને અહીંયા ખાખડીને એવું સુધારી લીધું છે. તો ખીચડી, શાક, આપણે આથણા એ બધું બનાવી નાખ્યું છે, અને હવે જમવા બેસવું આપણે. તો જમવા બેસવામાં હજુ થોડી વાર છે, તો મેં કીધું ત્યાં આપણે વાસણ બધું સાફ કરી નાખીએ, કારણ કે વાસણનું પણ ઢગલું છે. અને મારા ભાભી રોટલા બનાવે છે આપણે દેશી ચૂલા ઉપર, એટલે આપણે ચૂલા ઉપર રોટલા બનાવી લઈએ, પછી આપણે બધાને સાથે જમવા બેસવાનું છે. તો મેં કીધું ત્યાં આપણે વાસણ ઉટકી નાખીએ. તો આપણે વાસણ ઉટકી નાખીએ અને પછી આપણે જમી લઈએ. તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હું બી હજી નવા વ્લોગ બનાવું છું. એટલે મારા ચેનલ ઉપર જો કાંઈ બી ભૂલ થતી હોય તો મને કોમેન્ટમાં કહેજો, અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા બેન કંઈક કહેવા માગે છે, તો તમે એની વાત સાંભળી લો, પછી આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. શું કહે છે બેટા? શું કહેતા હતા? મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. તો ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.